યુધપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસિતમ સ્વામિનારાયણ શ્રીમાન સ્વયં વિદે તેતરામ. ઈષ્ટદેવ ભગવાન શ્રી ગોપીનાથજી મહારાજ, બોટાદવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ અને સાળંગપુરવાસી કષ્ટભંજન દાદા, પૂજ્ય વક્તા મહોદય શ્રી, બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા સત્સંગી બંધુઓ, ખરેખર મંગળ પ્રવચન તો બરાબર છે, પણ આપણને એટલું ચોક્કસ ભાસ થાય ભગવાન સ્વામિનારાયણ આ બોટાદના ઉપર કેટલા બધા રાજી છે. જ્યારે જ્યારે કાંઈ પ્રસંગો થાય છે ત્યારે બોટાદના સત્સંગના, આજુબાજુના સત્સંગીઓના, ગામના બધાના દર્શન થાય. બોટાદનો સત્સંગ ખરેખર સાંખ્યાન સ્વામી, ધ્યાનાનંદ સ્વામી એનાથી શરૂઆત, અને ત્યાર પછી મુક્તાન સ્વામી જેવા વયોવૃદ્ધ સંત, વ્યાપકાન સ્વામી જેવા સમર્થ સંત, એનું આ કૃપાપાત્ર અને એમના આશીર્વાદથી સુખી એવી રીતનું આ બોટાદ શહેર ખરેખર ઉપાસનામાં, ભજન ભક્તિમાં અને સ્વરૂપ નિષ્ઠામાં બોટાદ કાયમ અજોડ અને આગેવાન રહ્યું છે. જ્યારે આવા નાના મોટા ઉત્સવોના દર્શન થાય ત્યારે આપણું મન પણ બોટાદ તરફ, બોટાદના સત્સંગ માટે નતમસ્તક થઈ જાય. જ્યારે શિખરબન મંદિર થયું ત્યારે બોટાદમાં જે શિખરબન મંદિર થયું એમાં વચ્ચે હરિકૃષ્ણ મહારાજ પધરાવવાનું મારું મન પહેલેથી હતું જ તે, અને એટલે ઘણાએ કહ્યું કે વચ્ચે એક મૂર્તિ ન હોય, બાજુમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવો. ત્યારે ખુમારીપૂર્વક મેં કહેલું કે બોટાદનો સત્સંગ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના પછી સુખી થયો છે. બોટાદના ઉપાસ્ય દેવ ગોપીનાથજી મહારાજની સાથે સાથે હરિકૃષ્ણ મહારાજ છે, અને બોટાદના હરિકૃષ્ણ મહારાજનો પ્રતાપ નાના મોટા આપણા બધા ઉત્સવોમાં આપણને દેખાય છે. જ્યારે જ્યારે કાંઈ પણ ઉત્સવ હોય એટલે જાણે હરિકૃષ્ણ મહારાજ આપણી આગળ આગળ ચાલતા હોય, આપણને માર્ગદર્શન આપતા હોય એવો આપણને ભાસ થાય. બોટાદના મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની વચ્ચે સ્થાપના કર્યા પછી મને નાના મોટા ઘણા સંતોએ પણ ખૂબ બિરદાવીને આશીર્વાદ આપ્યા. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પણ વચ્ચે બોટાદના હરિકૃષ્ણ મહારાજને દર્શન કરીને ત્યાર પછી એમણે કહેલું કે આ હરિકૃષ્ણ મહારાજ, એના દર્શન કરી અમારા અંતરમાં ખૂબ શાંતિ થાય છે. બાજુમાં જ હું બેઠો હતો અને તરત જ મને ઊભા થઈ અને આચાર્ય મહારાજે ખરેખર આશીર્વાદ સાથે બોટાદના હરિકૃષ્ણ મહારાજ વચ્ચે સ્થાપન કરવા બદલ મહારાજશ્રીએ મને હાર પહેરાવેલો. એટલે આપણે કહેવું જોઈએ કે જ્યારે જ્યારે પણ ઉત્સવો થાય છે ત્યારે ગોપીનાથજી મહારાજની સાથે હરિકૃષ્ણ મહારાજની કૃપા અચૂક ને અચૂક હોય છે. અને આજની જે પોથી યાત્રા એમાં તો જોકે પહેલો જ દિવસ, લગભગ ઘણી પોથી યાત્રાઓ જોઈ, પણ પહેલે દિવસે આ સભા મંડપ આંકડો પડે એવી જો પોથી યાત્રા હોય, ધન્યવાદ સાથે એની નોંધ લેવી ઘટે. પૂજ્ય સ્વામી મોટા સંતોની સાથે જ્યારે અહીંયા બોટાદમાં જ્યારે જ્યારે આવે, બોટાદના સત્સંગ સમાજને પૂજ્ય જ્ઞાન સ્વામીએ પણ ખૂબ સારી રીતે સાચવો છે. મોટા સંતોની કૃપા તો છે જ, મહારાજ પણ કેટલી વખત બોટાદમાં પધાર્યા છે. બોટાદના નાના મોટા ઉત્સવોથી આપણા શાસ્ત્રોમાં જ્યારે આપણે વાંચી સાંભળીએ ત્યારે આપણને એમ ખબર પડે કે બોટાદનો સત્સંગ મહારાજના આશીર્વાદ અને કૃપાપાત્ર સત્સંગ છે. શ્રીજી મહારાજ આ સત્સંગના ઉપર કાયમ ખૂબ રાજી 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 રહે છે, અને એટલે આપણે કહેવું પડે કે આ જ વાતને
મોટા મોટા સંતો, જ્ઞાન સ્વામી જેવા સંતો, એમણે ખૂબ સારી રીતે અત્યારે પોષણ આપીને પણ એ સત્સંગને દિન પ્રતિદિન પ્રજ્વલિત અને આભા સાથે કર્યો છે. ખરેખર ભગવાન સહજાનંદ સ્વામી, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, ગઢપુરવાસી શ્રી ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા સંતોનો જોગ આપણને કાયમ મળતો રહે. હું સ્વામીને ખૂબ નજીકથી જાણું છું, કારણ કે અમે ગોપાળાનંદ સ્વામીના પરિવારમાં બાળ મુકુદાસ સ્વામી સુધી એમના પરિચયમાં છીએ. ગોપાળાનંદ સ્વામીના સેવક બાળ મુકુદાસ સ્વામી અને એમના પરિવારમાં સંત જ્ઞાન સ્વામીના ગુરુજનો અને મારા ગુરુજનો ઉદ્ધવલભદાસ સ્વામી જે ખોપાળાના હતા, ત્યાંથી અમે ગુરુભાઈઓ લગભગ જુદા એટલે કે જુદા જુદા સ્થાનોમાં રહેવાનું થયું. ગઢપુરથી જ્યારે પણ અહીંયા આવવાનું થાય ત્યારે જ્ઞાન સ્વામી, અચ્યુત સ્વામી, ઈશ્વર સ્વામી આ બધા સંતોને મળતા ખૂબ આનંદ થાય. આજનો આ દિવસ ખરેખર તમારા માટે અને અમારા માટે ખૂબ યશસ્વી દિવસ છે. ભાગ્યશાળી છીએ કે બોટાદ જેવા તીર્થમાં આવા સંતોનો આપણને જોગ મળ્યો છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ પૂજ્ય સ્વામીના આશીર્વાદથી બોટાદનો સત્સંગ દિન પ્રતિદિન ખીલતો ને ખીલતો રહે. બાકી રહ્યું તો કુંડળમાં પણ આપણે હાવ નજીક જ છે, આપણને ખબર ન પડે બોટાદ કેટલું છેટું છે. બોટાદ અને કુંડળ એકમેક હોય એવું આપણને લાગે. આવા સંતો અને એમને જેમ દીપથી દીપ પ્રગટે એમ એમના પરિવારના બધા સંતો પણ એવા હેતવાળા અને સત્સંગમાં ખૂબ જ ભાવનાવાળા એવા સંતોથી આપણને જ્યારે દર્શન થાય, આવકાર મળે, આપણે ખૂબ રાજી થાય. આ મંગળ પ્રવચનમાં ખરેખર મારે એટલું જ કહેવું જોઈએ કે સ્વામીના ચરણોમાં, સ્વામીના નેજા નીચે કથા વાર્તાનો જે તમે બધા લાભ લ્યો છો, પંચદિનાત્મક તો મને લાગે છે કદાચ આપણને ટૂંકા પડે, કારણ કે પહેલા દિવસની પોથી યાત્રા જ બતાવે છે કે સ્વામીએ 5 જ દિવસ કેમ રાખ્યા, પણ છતાં વ્યવહારિક એમને પણ કંઈક મુશ્કેલી અથવા તો એમનો નિર્ણય હોય સાચો હોય. ખરેખર 7 દિવસ અને 9 દિવસ આ સત્સંગને સાચવે. જોકે કાયમ સ્વામી આ સત્સંગને સાચવ્યા જ કરે છે. મહારાજના ચરણોમાં, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બોટાદનો સત્સંગ, આજુબાજુના ગામડાઓનો સત્સંગ જે સ્વામીની પાછળ ખરેખર ગુરુભાવથી જોડાયેલો છે, એ બધાને મહારાજ ખૂબ બળ આપે, પ્રેરણા આપે. સ્વામીને પણ વિનંતી કરું પોતાના મંડળ સાથે આ સત્સંગ સમાજને આશીર્વાદ સાથે ખૂબ સાચવે એવી વિનંતી કરી વિરમું છું. હરિકૃષ્ણ મહારાજની જય.